નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1608મો એપિસોડ અને 1608મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પ્રપંચથી પ્રેમ લગ્ન. જી હા, પ્રેમ લગ્નની નોંધણીની અંદર કેવા પ્રપંચ થઈ રહ્યા છે તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે હાઈવેનું લોકલ જેવું કામ. રાજકોટ જેતપુર હાઈવે 2 વર્ષમાં માત્ર 42% નિર્માણ થયું. લોકો હેરાન થઈ રહ્યા છે. પ્રશાસનને જગાડવા માટે હાઈવે ઓથોરિટીના અધિકારી અને રાજકોટના સાંસદ સાથે મળીને આ કાર્યક્રમ હું કરીશ. પ્રશાસન સુધી વાત પહોંચાડીશ કે હાઈવેનું આવું લોકલ કામ કેમ. પણ શરૂઆત કરીએ પ્રપંચથી પ્રેમ લગ્નના મુદ્દાથી. કહેવાય છે કે લગ્ન એટલે કે જોડા ઉપરથી બનીને આવે છે. એ કદાચ હકીકત છે, પણ લગ્નની નોંધણી તો અહીંયા થાય છે ને. અને લગ્નની નોંધણીની અંદર અનેક પ્રકારના પ્રપંચ થાય છે, રેકેટ થાય છે. આજે આ મુદ્દો એટલા માટે મહેસાણાના દ્રશ્યો જોજો. મહેસાણાની અંદર નીકળેલી આ રેલીના દ્રશ્યો જોજો. હાથમાં પ્લેકાર્ડ સાથે નીકળેલા આ લોકોના જે પ્લેકાર્ડ છે ને જે સૂત્રો છે એની અંદરનો મુખ્ય નારો છે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને ભાગેડું પ્રેમ લગ્ન અટકાવવા. પ્રેમ લગ્નનો વાંધો નથી, પણ જે લગ્ન ભાગેડું થાય છે પ્રેમ લગ્ન એ અટકાવવા. અટકાવવાનો મતલબ એ બંધ કરાવવા નથી, પણ એની ખોટી રીતે નોંધણી જે થાય છે તેને રોકવી. મહેસાણામાં સર્વ સમાજની જનક્રાંતિ આ રેલી નીકળી છે. આ રેલીની અંદર જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક અગ્રણીઓ જોડાયા. રેલીના આયોજકોએ પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવા માટે સરકાર સમક્ષ માગણી મૂકી છે. જે પૈકીની એક માગણી છે પ્રેમ લગ્નના કિસ્સાની અંદર જ્યારે નોંધણી થાય લગ્નની તો માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. 30 વર્ષ સુધી માતા પિતાની સહી સિવાય લગ્નની નોંધણી ન કરવી. દીકરી જે ગામની જે વિસ્તારની હોય ત્યાં જ દીકરીના લગ્ન રજીસ્ટર થવા જોઈએ. સાક્ષીઓની ઉંમર પણ 40 વર્ષથી વધુ રાખવી જોઈએ. 30 વર્ષ પછી જે લગ્ન કરે તો છોકરો છોકરીના મા બાપના નામે 10 લાખની એફડી કરાવે. પ્રેમ લગ્ન કરનારને મા બાપની મિલકતમાંથી બેદખલ કરવામાં આવે. આયોજકોનું કહેવું છે કે આ રેલીનો ઉદ્દેશ સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો છે અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે. સરકાર આ માગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ કોઈ આંદોલન સરકાર વિરોધનું નથી, પણ કાયદાની અંદર સુધાર માટે એક પ્રયાસ છે. એ ચોક્કસ છે. અલગ અલગ સમાજના લોકો હતા, મહત્તમ પાટીદાર સમાજના લોકો પણ હતા અને દેખાય પણ છે. પણ આ કેમ કરવું પડે છે તમને 4 દ્રશ્યો બતાવીશ અને એનાથી તમને રિયલાઇઝ કરાવીશ. એ વાતનો પર્દાફાશ કરીશ કે કેવી લગ્ન નોંધણીમાં કેવી ગડબડી થાય છે. પહેલું દ્રશ્ય બનાસકાંઠાનું છે, બીજું અમરેલીનું છે, ત્રીજું ખેડાનું છે અને ચોથું પંચમહાલનું છે. આ 4 જગ્યાએ એબીપી અસ્મિતાની ટીમ અને પ્રશાસનના પણ ધ્યાનમાં આવ્યું છે કે લગ્ન નોંધણીનું રીતસરનું રેકેટ ચાલે છે. આખું એક કાર્ટેલ ચાલે છે. ખોટા દસ્તાવેજના આધારે ખોટા પુરાવા રજૂ કરી અને લગ્નની નોંધણી કરવામાં આવે છે. શરૂઆત બનાસકાંઠાથી કરીશ. 15 ઓગસ્ટના દિવસે આ પ્રસારિત કર્યું હતું 2023માં. હું જાતે ગયેલો 15 ઓગસ્ટ 2023 હું ગયેલો. ઓગસ્ટ મહિનાનો આ રિપોર્ટ છે. બનાસકાંઠાના ડીસા તાલુકાનું સમોના ગ્રામ પંચાયત, જ્યાં લગ્ન નોંધણી મોટા ભાગે ખોટી રીતે કરવામાં આવતી હતી. પંચાયતમાં લગ્ન નોંધણી રજિસ્ટરમાં 2000થી 2021માં 159 લગ્ન નોંધાયા. આ કયો સમય હતો? કોરોનાનો સમય. કોરોનાના સમયમાં લોકોને ઘરની બહાર નીકળવું અઘરું લાગતું હતું. ત્યાં અહીંની પંચાયતની ઓફિસમાં 2020થી 21માં 159 લગ્ન નોંધાયા. જે પૈકી 133 લગ્ન તો 2021માં નોંધાયા. તલાટી સાહેબ જે હતા, જે નોંધણી કરતા હતા, એમની બદલી થઈ તો 2022માં ગામ એનું એ જ, બધું એનું એ, પણ માત્ર 3 જ લગ્ન નોંધાયા. 2023માં માત્ર 2 જ નોંધાયા. એનો મતલબ એ કે જે તે તલાટી હતા
એમની ભૂમિકા પર સવાલ ઉઠે છે. મેં જાતે જે તત્કાલીન તલાટી આવેલા બદલાયા પછી એમની પાસેથી આખું રજિસ્ટર જોયું, અલગ અલગ જે નોંધણીના ડોક્યુમેન્ટ્સ હતા એ જોયા, તો મોટા ભાગના એફિડેવિટમાં લગ્નનું સ્થળ ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર બતાવવામાં આવેલું. હું એ મંદિર ઉપર ગયો, ગામના લોકોને મળ્યો, મંદિરની બહાર એક તબેલો છે એ લોકોને મળ્યો. એમનું કહેવું એમ છે કે આ મંદિરમાં ક્યારે કોઈ લગ્ન કરવા આવ્યું જ નથી, ક્યારે પણ. જે ડોક્યુમેન્ટ મેં જોયા એમાં ગામનું નામ અને મંદિર આ બતાવવામાં આવતું હતું. એટલું જ નહીં, પંડિત સાહેબ છેક પાલનપુરથી 60-70 કિલોમીટર દૂર આ ગામ આવતા હતા. એટલે આવ્યા નહીં હોય, પણ આ ગામના જેટલા એફિડેવિટ થયા લગ્ન નોંધણીના એ પૈકીના મોટા ભાગના પાલનપુરમાં રહેતા એક જ પંડિત. તમે આ ફોટા જોઈ લો, તસવીરો જોઈ લો. મંદિર એનું એ ફોટોશોપ કરી સાઈડમાં ફોટા અને સિક્કા મારેલા આ રજિસ્ટ્રેશન નોંધણી. વકીલ સાહેબ મોટા ભાગમાં એક, નોટરી કરવાવાળા એક, પંડિતજી એક. આખો ફરજીવાળો મેં પ્રસારિત કરેલો અને ત્યારે તપાસ પણ થયેલી અને ત્યારે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ કહેલું કે હા અહીં ફરજીવાળો ધ્યાનમાં આવ્યો છે, અમે તપાસ કરીએ છીએ. એનાથી પણ આગળ આ જ રીતે એક બીજું ફોરેસ્ટનું મંદિર હતું, બનાસકાંઠાનું ફોરેસ્ટનું મંદિર કે જ્યાં સામાન્ય નાગરિકોને એલાઉ જ નથી, ત્યાં મંદિરમાં લગ્ન થયા હોય એ પ્રકારનો પણ નોંધણી થયેલી એ વિસ્તારની અંદર. આ જુઓ જોગમાયાનું મંદિર, આ સમૂહ નાના મોટા ભાગના ડોક્યુમેન્ટ સેમ મંદિર, ફોટોશોપ કરેલા ફોટા એ જ મંદિરમાં, જ્યાં ક્યારે કોઈ લગ્ન થયા નથી ત્યાં લગ્ન થયા, ફુલહાર થયા એવું દર્શાવવામાં આવ્યું. આવો જ બીજો ફરજીવાળો એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલો અમરેલી જિલ્લાના વડિયા શહેરના સ્મશાન રોડ ઉપર પ્રેમી પંખીડાઓના લગ્ન રજિસ્ટ્રેશન માટે રીતસર એક મંદિર તૈયાર કરો. બાપાનું મંદિર, ગણપતિ બાપાના મંદિરના નામે ફરજીવાળો. અને દુઃખની વાત જોજો, આપણા બાપા વિઘ્નહર્તા દેવ, એને વિસ્તારના લોકો શું કહે, મને શરમ આવે છે બોલતા, પણ ન છૂટકે એક સુધાર થાય માટે બોલવા જઈ રહ્યો છું. બાપા મને માફ કરે. ગણેશના મંદિરને લોકો કહે છે લવરિયા ગણેશનું મંદિર. દાદા માફ કરજો, તમારા મંદિરને કેવું બદનામ આ લોકોએ કર્યું છે. હું ફરીથી કહું છું, પ્રેમ લગ્ન કરે, પ્રેમ થાય, લગ્ન થાય, કોઈ તકલીફ ન હોઈ શકે, પણ મંદિરનો દુરુપયોગ કરવો, જ્યાં ક્યારેય કોઈ લગ્ન ફુલહાર થયા નથી એના ફોટા કરવા, આનાથી વિશેષ શું? અને માત્ર એ માટે કોઈ મંદિર તૈયાર કરી દે ટેમ્પરરી. અને જોજો, અમરેલી જિલ્લા સહિત અહીં ગુજરાતભરના લોકો લગ્ન કરવા ત્યાં પહોંચે છે. જે રજિસ્ટર થાય છે ને ત્યાં સ્થાનિક, એના ઉપરથી હું કહું છું. અહીંયા લગ્ન કરવા જે પેલું જોડવું આવે તો ફોટા પડાવવા પૂરતું, એમની સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા અસામાજિક તત્વો પણ પહોંચે છે. એટલે ગામના લોકો કંઈ બોલી ન શકે, વિસ્તારના લોકો કંઈ બોલી ન શકે. આવું મહિનામાં અનેક વાર બને છે. અહીંની ગ્રામ પંચાયતમાં 2020માં 589 લગ્ન નોંધાયા છે. 589. 2021માં 324, 2022માં 439, 2023ના ઓગસ્ટ સુધીમાં 289 લગ્ન. તમને યાદ કરાવી દઉં, 2020 કોરોનાની સિઝન, જબરજસ્ત કોરોના, લોકડાઉન, બહાર નીકળવું અઘરું, એ વખતે 589. એટલે સરેરાશ રજાના દિવસો કાઢીએ ને તો 2 થી 3 લગ્ન થાય એક જ મંદિર આગળ. મૂર્ખ બનાવવાનો આ ધંધો અને ખોટી રીતે આ નોંધણી થાય. અમે પણ આ જ મુદ્દો 18 ઓગસ્ટ 2023 પ્રસારિત કર્યો હતો. ખેડા જિલ્લાની વાત કરી લઉં, અહીંયા પણ આ પ્રકારનો ફરજીવાળો છે. હિન્દુ લગ્ન નોંધણી થાય એટલું નથી, અહીંયા તો મુસ્લિમ નિકાહની પણ નોંધણીમાં એ જ પ્રકારના ગોટાળા છે. ખેડાના કઠલાલથી 25 કિલોમીટર દૂર આવેલું લસુંદરા ગામ, 11,000ની વસ્તી ધરાવતા ગામમાં 2023માં 400થી વધુ લગ્નની નોંધણી થઈ. લસુંદરા ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણીના દસ્તાવેજ એબીપી અસ્મિતાના સંવાદદાતા એ જોયા અને ચેક કર્યા છે, જેમાં લગ્નનું સ્થળ મોટા ભાગે બહુચરાજી માતાજીનું મંદિર અને ગામના સોમનાથ મહાદેવજીનું મંદિર બતાવ્યું છે. હવે ગોટાળો જોજો, લગ્નની નોંધણીના દસ્તાવેજમાં એક લગ્નની નોંધણી 7 જુલાઈ 2023ના રોજ થઈ અને લગ્નની તારીખ 30 જૂન 2023 બતાવવામાં આવી.
જેમાં લગ્નનું સ્થળ લસુંદરા બહુચરાજી માતાનું મંદિર બતાવ્યું અને લગ્ન કરાવનાર મહારાજ છેક નડિયાદથી આવેલા, નડિયાદના, પરંતુ પંડિતજીની સહી જ નથી. પંડિતજીની સહી નથી છતાં પણ નોંધણી, એનો મતલબ પંચાયતનો તલાટી મળેલો છે આ રેકેટની અંદર. અને મેં એ બનાસકાંઠામાં પણ જોયેલું, ક્યાંક 2 સાક્ષી, ક્યાંક બધામાં કોમન સાક્ષી, ક્યાંક એક સાક્ષી, છતાં નોંધણી. મેં જાતે ડોક્યુમેન્ટ જોયા છે, હજુ પણ એનું શૂટિંગ પડ્યું છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ નોંધણી કરી મેરેજ સર્ટિફિકેટ આપ્યું, કેમ કે બ્રાહ્મણની સહી નથી, એટલે કે પંડિતજીની સહી નથી, છતાં પણ લગ્નનું સર્ટિફિકેટ ઇસ્યુ થયું હતું. જ્યારે ગામના મંદિરના પૂજારીને પૂછ્યું તો એ બિચારા સ્પષ્ટ કહે છે, પૂજારીજીએ સ્પષ્ટ કહ્યું કે સાહેબ અહીંયા કોઈ લગ્ન થતા જ નથી. અમે મંદિરની સામેના ખેતરમાં રહેતા ખેડૂતને પૂછ્યું, 4 દશકથી રહ્યા છે, એમને કહ્યું ખેતરમાં તેઓ રોજ આવે છે, પણ અહીંયા ક્યારે કોઈ લગ્ન થયા હોય કે કોઈ ફુલહાર થયો હોય ને એવું જોયું નથી. એટલું જ નહીં, લગ્નની નોંધણીમાં 2 સાક્ષીઓની જરૂરિયાત હોય છે. 2 સાક્ષી પૈકીના એક તો તમામ કિસ્સામાં કોમન હોય છે. વિચાર કરો. અને અમે ચેક કરાયું તો ખબર પડી કે એ સાક્ષી એ ગામના છે જ નહીં. લસુંદરા ગ્રામ પંચાયતનો બીજો મોટો કિસ્સો, જે મેં શરૂઆતમાં કહ્યું એ, હિન્દુ જ નહીં મુસ્લિમ નિકાહની નોંધણીમાં પણ ફરજીવાળો. મુસ્લિમ સમાજના 60 ઘર છે. અહીં આવેલી મસ્જિદમાં મૌલવીજી અને ગામના મુસ્લિમ આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે અમારા મસ્જિદમાં અપાતું નિકાહનું સર્ટિફિકેટ અને ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં થયેલા સર્ટિફિકેટમાં ભેદ છે. દસ્તાવેજમાં રજૂ કરાયેલું નિકાહનું પ્રમાણપત્ર અરબી ભાષામાં હતું, જ્યારે મસ્જિદમાં કોઈ પણ નિકાહ સમયે જે પ્રમાણપત્ર અપાય છે તેનું વથાણું ગુજરાતીમાં હોય છે. હવે આ ફરજીવાળો સમજી ગયા? આ જૂના કિસ્સા છે. અમે સતત આ કિસ્સાઓ ફોલો કરતા રહ્યા છે. હું પણ સ્ટોરી માટે ગયો છું, હિરેન રાજગુરુ પણ ગયા છે. પંચમહાલમાં બોગસ દસ્તાવેજના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ 2024માં ઝડપાયેલું. ભદ્રાલા ગામ તત્કાલીન તલાટી કૌભાંડ ચલાવવાનો આરોપ લાગ્યો અને તલાટી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, ઉત્તર પ્રદેશના દંપતીઓ ડોક્યુમેન્ટ હોય ના હોય, અધૂરા હોય, લગ્ન કરી આપતા, નોંધી આપતા અને સર્ટિફિકેટ આપતા એવો આરોપ હતો. ચોંકાવનારી વાત એ છે કે આ ગામમાં લગ્ન કરાવતી વિધિના એક પણ પંડિત નથી, છતાં 2022માં 6 મહિનામાં 571 લગ્ન સરકારી ચોપડે નોંધાયેલા. સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ બોગસ દસ્તાવેજના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ ધ્યાનમાં આવતા તત્કાલીન તલાટીને સસ્પેન્ડ કરાયા હતા. તાજેતરમાં જ ઘોગંબા તાલુકાની 4 ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણીમાં તપાસ હાથ ધરાઈ અને ત્યાં પણ આ જ પ્રકારના ખેલ સામે આવે છે. અહીંની પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા એ તલાટી સાહેબના મારફતે મોટાભાગના નોંધણી થતા હતા. છેલ્લા 1 વર્ષમાં નાથકુવામાં 111, કંકોડાઈમાં 250, ભાણપુરામાં 65, કણવીપલ્લીમાં 151 લગ્નની નોંધણી થઈ છે. પંચમહાલ સહિત અન્ય જિલ્લાના દંપતીઓ પણ અહીંયા લગ્ન કરવા આવે છે. અને કદાચ એ જ કારણ છે દીકરીઓ ક્યાંક ભોળવાય છે, દીકરીઓને કોઈ ભોળવે છે, દીકરીઓ કોઈના રવાડે ચડે છે, ખરાબ ઇન્ટેન્શનથી ભોળવામાં આવે છે. 21 વર્ષનો દીકરો ને 18 વર્ષની દીકરી મેચ્યોર એજ ગણાય છે. લગ્ન કરવા માટે એમને અધિકાર છે, સ્વતંત્ર છે. કોઈ પણ પ્રકારની પાબંદી ન હોવી જોઈએ, પણ ખોટી નોંધણી ન થવી જોઈએ એ પણ હકીકત છે. કદાચ એ જ કારણ છે કે એક નવી માગ શરૂ થઈ છે કે પરિવારજનોને નોંધણી સમયે વિશ્વાસમાં લેવામાં આવે. અંજુબેન પટેલ મહિલા પ્રમુખ છે એસપીજીના, ભાવેશભાઈ જોશી ઉપપ્રમુખ છે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના, ડૉક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી પ્રમુખ છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના, સાથે એડવોકેટ પણ છે સુશીલાબા રમજુબા જાડેજા પૂર્વ પ્રમુખ છે ગાંધીનગર રજપૂત મહિલા મંડળના. અંજુબેન, આપની પાસેથી સમજવું છે અને જાણવું છે કેવા કિસ્સા સામે આવે છે, કેવી તકલીફો સામે આવે છે અને કયા પ્રકારની કાનૂનની અંદર બદલાવની અને સુધારની માંગ કરી રહ્યા છો તમે લોકો. રોનકભાઈ, તમે સમાજનો સળગતો પ્રશ્ન લીધો છે. છેલ્લા 4 વર્ષથી અમે લોકો આના માટે લડત આપી રહ્યા છીએ અને ખરેખર જે તમે હમણાં બધું લિસ્ટ આપ્યું ને એ તો તમારા ધ્યાનમાં આવેલું છે. એ સિવાયના પણ અસંખ્ય કિસ્સા આવા છે કે જ્યાં દીકરીઓના 18 વર્ષ પૂરા થાય ને 1 મહિનો કે 15 દિવસ ઉપર થાય છે ને લગ્ન નોંધાઈ જાય છે.
ત્યાં સુધી બધું ટીપટોપ બધું બંધ હોય છે. 18 વર્ષ પૂરા થઈને 2-3 દિવસમાં જ લગ્ન થઈ જાય, મહિનામાં લગ્ન થઈ જાય અને પછી જ્યારે સમજ આવે ત્યારે છૂટાછેડા સુધીનો વિષય પહોંચી જાય છે. જ્યારે મા બાપને પૂછવામાં આવે કે તમારી દીકરીની શું પરિસ્થિતિ હતી, શું હતી, એટલે બિચારા એમ અમે તો જાણતા જ નથી, હજુ 18મું હમણાં પૂરું થયું છે. મારી પાસે અત્યારે હાલમાં જ કેસ છે કે લગ્ન કરી દીધા, 18 વર્ષ પૂરા થાય અને સમથિંગ 20 દિવસ પછી લગ્નના ડોક્યુમેન્ટ થયા છે અને 2 મહિના પહેલાનો જ કિસ્સો છે. આ લગ્ન થઈ ગયા, હવે એના ઘરે લઈ નથી ગયો, હવે ઘરમાં પછી પાછળથી ખબર પડી છે કે ઓલરેડી એ પહેલા મેરિડ હતો, લગ્ન કરેલા છે એણે ભાઈએ પણ નોંધાયેલા નથી, મતલબ સામાજિક રીતે કરેલા છે, નોંધેલા નથી. ઘરમાં એક પત્ની છે, એ ગમતી નથી, બીજી દીકરી સાથે લગ્ન થયા છે. હવે આવા પરિસ્થિતિમાં મા બાપ પણ બિચારા લાચાર થઈ જાય છે. શું કરે? છોકરાના મા બાપ પણ લાચાર છે, દીકરીના મા બાપ પણ લાચાર છે. તો જરૂરી છે એટલા માટે કે ક્યાંક ને ક્યાંક દીકરીઓ ભોળવાઈ ના જાય. સામાજિક રીતે જે પણ આપણા મા બાપની જવાબદારીઓ છે એમાં પણ ક્યાંક આવા કિસ્સા બને એટલે મા બાપ બદનામ થતા હોય છે. જો પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિની રેસ્ટિંગ કાર્ડમાં નામ આવતું હોય એવું અથવા બ્લડ રિલેશનમાં જોડાયેલા હોય એવી એક વ્યક્તિની સહી જો સાથે હોય તો ક્યાંક ના ક્યાંક આવા ખોટા નિર્ણયો થતા અટકે. અંજુબેન, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ સુશીલાબા સાથે. સુશીલાબા, આપ શું માનો છો? કેટલું જરૂરી છે લગ્ન કાનૂનની અંદર સુધારો કરવાનો? કેવા કિસ્સા તમારા ધ્યાનમાં આવ્યા છે? હાજી, જય માતાજી રોનકભાઈ, જય ભારત વર્ષ. કે અત્યારે જે સમાજમાં જે એક વિકટ પ્રશ્ન છે, જે ચિંતાનો પ્રશ્ન છે, એ આપે સમાજને આગળ આપ લાવ્યા છો ને એના માટે આપ ચિંતિત છો. એના માટે મારે એટલું જ કહેવાનું છે કે મારા મંતવ્ય મુજબ કે ભારતીય કાયદા મુજબ સમાજમાં સફળ લગ્ન જીવન બનાવવા માટે આવા કાયદાઓની જરૂરી છે. અને આપણે જોઈએ છીએ કે આંતરજ્ઞાતિ અને બીજા ધર્મમાં લગ્ન કરવાથી જે બે પરિવાર વચ્ચે જે મતભેદ કે રીત રિવાજો કે ધર્મ માટે જે પ્રશ્ન ઊભા થાય છે ને ત્યારે ભોગવવાનું પરિવારને જ આવે છે અને દીકરા દીકરીઓને જ આવે છે. એટલે આના માટે જે આ એક વિકટ પ્રશ્ન છે એ સંસ્કૃતિને જે ધ્યાનમાં રાખીને જ્યારે આપણે સમાજ દ્વારા જ્યારે આપણા ઋષિ મુનિઓ અને આપણા વડીલોએ જે પરંપરા મુજબ જે આપણી પરંપરાઓ ચાલતી હતી એ સમયને અનુસાર આપણે જે પરિવર્તન લાવ્યા અને જે આ વિકટ પ્રશ્ન ઊભા થયા ચિંતા, એને હલ કરવા માટે સમાજે ચિંતા કરવી જરૂરી છે. એ મારું મંતવ્ય છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અશ્વિનભાઈ, આપની પાસેથી મારે જાણવું ને સમજવું છે. હું ફરીથી કહું છું, હું વિશ્વાસ સાથે કહું છું, જ્યાં ખોટી નોંધણી થાય છે ને એમાં જે તે પંડિત અને નોંધણી કરનાર એડવોકેટ આ બંનેની ભાગીદારી હોય છે અને તલાટી સિક્કો મારે છે, આખું કાર્ટેલ ચાલે છે. કેટલું જરૂરી છે લગ્નની પવિત્રતા જાળવવી, ખાસ કરીને એ પંડિતો. હું તમામ માટે વાત નથી કરતો, ગણ્યા ગાંઠ્યા હશે, ગણ્યા ગાંઠા. કારણ કે ગામમાં ગયો તો એક જ પંડિતની સિગ્નેચરથી સર્ટિફિકેટ હતા એ. અને એવા નોટરી અથવા એવા વકીલો જે આ કાર્ટેલમાં સામેલ છે એમને આપ શું કહેવા માગશો? અથવા તો કદાચ હું ખોટો હોય તો તમે રોકીને ટોકી પણ શકો છો. નહીં, રોનકભાઈ, આપ બિલકુલ સાચા છો ને બહુ સેન્સિટિવ મુદ્દો છે, દરેક સમાજ માટેનો મુદ્દો છે, દીકરીઓ માટેનો પ્રશ્ન, યક્ષ પ્રશ્ન છે આ. કેટલાક લોકો પૈસાની લાલચમાં ખોટું કરી અને ભાડા કરાર ખોટા કરી અને ક્યાંક બીજા ગામમાં રહેતા બંને બીજા ગામમાં હોય અને ક્યાંક બીજા ગામમાં જે આ રીતે ખોટું નોંધણી સર્ટિફિકેટ મળતું હોય ત્યાં ગાડી જઈ અને નોંધાઈ આવે છે. એક ગામમાં તો એવી પરિસ્થિતિ હતી કે 1400 જણની વસ્તીમાં 1900 સર્ટિફિકેટ હતા, કે ગામની વસ્તી પણ એટલી નથી, એટલા સર્ટિફિકેટો ઇસ્યુ થઈ ગયેલા પંચમહાલમાં. તો આ પરિસ્થિતિ નાથવા માટે આપણે છે ને એ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 છે ને એમાં સુધારા વખત કરવા જોઈએ. અને આ જે દીકરીની ઉંમર છે ને 18 વર્ષની છે ને એની જગ્યાએ 21 વર્ષ કરવી જોઈએ. આ જે દીકરાની વર્ષ જેટલી છે એટલી જ દીકરીના દીકરો જો આપણે સમવડી ગણતા હોઈએ પુરુષ ને સ્ત્રી, તો બંનેની ઉંમરમાં આ નોંધણીના ઉંમરમાં લગ્નમાં કેમ તફાવત, તો એ પહેલાં તો દૂર કરવી જોઈએ. તો દીકરી 18 વર્ષની ના હોય તો 21 વર્ષની થતી હોય તો એ મેચ્યોર થાય ને પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકીએ કે કોઈ લોભ લાલચ કે આમાં કંઈ સામ દામ દંડમાં ફસાય નહીં. ખોટા લગ્ન નોંધણીમાં તમે જો સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ કોઈ બી યુવક યુવતી પ્રેમમાં લગ્ન કરતા હોય તો એને સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્ન નોંધાવવા માટે 1 મહિના પહેલાં નોટિસ આપવી પડે. ત્યાં ગાડી કેમ નથી જતા? તો કે ત્યાં ગાડી બહાર બંનેની વિગતો નોંધવામાં આવે છે અને બહાર મૂકવામાં આવે છે રજિસ્ટ્રાર ઓફિસમાં, અને કોઈને વાંધો તકરાર હોય તો કે એ સાથે ફરિયાદ કરી શકે અથવા વાંધા અરજી આપી શકે છે. તો એ જાહેર થઈ જાય છે. તમે જુઓ કે કોઈ મોમેડિયને લગ્ન કર્યા હોય હિન્દુ દીકરી સાથે તો એ તરત જ બહાર આવી જાય છે. લજયાતનો આવા કિસ્સાઓ બનતા હોય છે વારે ઘડીએ, તો એ રોકવામાં આવે છે.
તો આ ના કરવા માટે એ લોકો શું કરે છે કે આંતરનાતીય લગ્ન જે કરે છે ને એ લોકો બીજા ગામ જઈ અને એક લગ્ન થઈ ગયા છે એ રીતે સર્ટિફિકેટ ઊભું કરવામાં આવે છે કે લગ્ન થઈ ગયા, એટલે જ્યાં સુધી સપ્તપદી ના થાય કે 4 ફેરા ના ફરાય, હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ લગ્ન ના હોય તો કોઈ કોર્ટ કચેરી એ લગ્ન માન્ય ગણતી નથી. આવા ફરજી લગ્નો છે ને એને એ રદ કરાવવા માટે કંઈક કોર્ટમાં, સિવિલ કોર્ટમાં અથવા તો ક્રિમિનલ રીતે રાહે પગલાં લઈ અને મા બાપ રદ કરાવી શકે છે કે કોઈ લગ્ન નોંધાયા જ નથી, માત્ર કાગળ પર લગ્ન થયેલા છે, કોઈ સપ્તપદી થઈ નથી, શાસ્ત્રોક્ત વિધિ નથી થઈ. અશ્વિનભાઈ જુઓ, રોનકભાઈ. આપ એડવોકેટ પણ છો, આપ બ્રહ્મ સમાજથી પણ આવો છો. હું વંદન કરું છું સમાજને, તમારા વ્યવસાયને પણ વંદન કરું છું. હા. પણ કેટલાક પંડિત, આપે જે કહ્યું ને કે શાસ્ત્રોક્ત વિધિ, એ પંડિતો ફોટા પડાવી લગ્ન થયા ફોટા અને ખોટું સર્ટિફિકેટ આપે છે અને નોટરી કરવાળો નોટરી કરી આપે છે માત્ર કેટલાક રૂપિયાની લાલચમાં. હવે એમાં મા બાપ ક્યાં જવાના, મને કહો, એમના તમે શું કહેશો? 5,000. અરે આવા જે લોભિયા છે, ધુતારા છે, તો અમે તો બ્રહ્મ સમાજમાં જ્યારે બિઝનેસ સમિટ થઈ અગ્નેશભાઈ દવેની રાહબરીની છે ત્યારે અમદાવાદમાં એક જનરલ ઠરાવ કરેલો આવો કે કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ જો સાચું કર્મકાંડ કરાવતો હોય તો આવા આંતરજાતીય લગ્ન ખાલી કાગળ ઉપરના નોંધાવા નહીં. જો 4 ફેરા ફરતા હોય, મા બાપની હાજરી ના હોય તો એવા કોઈ લગ્ન એમણે નોંધાવા જોઈએ નહીં, અને એવા લગ્ન કરાવશે તો સમાજ એમને દંડ કરશે અથવા બહિષ્કૃત કરશે. ત્યાં સુધીના અમે ઠરાવો કરેલા છે. રાજેશભાઈ દવેની અધ્યક્ષતામાં પણ આવા ઠરાવો પસાર થયેલા છે અને એનો વિડીયો ખૂબ જ વાયરલ થયેલો અમારો બિઝનેસ સમિટનો, અને દરેક સમાજે અમને આવકારેલા કે જો તમે ભૂદેવો છે એ સાચી રીતે લગ્ન કરો, અમને વાંધો નથી, પણ જો આ માત્ર ફરજી લગ્નો કાગળમાં ફરજીવાડો કરી અને લગ્ન કરી અને કોઈની પવિત્રતાને અભડાવો છો તો એ તમે પણ પાપના એટલા જ ભાગીદાર છો, અને આ ના કરવું જોઈએ. અને હું પણ બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે અને એક વકીલ તરીકે પણ આપણે દરેક કર્મકાંડી બ્રાહ્મણોને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આવા લગ્નો ક્યારે પણ આવે તો 2-5 હજારની લાલચમાં કોઈ દીકરીનું ભવિષ્ય બગાડશો નહીં, કોઈ મા બાપના અરમાનો પર પાણી ના ફેરવતા અને એને ગળે ટૂંપો ખાય કે બેગ સુટકેસમાં લાશ આવે એવા કોઈ પ્રયત્નોમાં તમે સહભાગી ના થતા કે એમાં ભાગીદાર ના બનતા પાપના. તો હવે આપણા તબક્કે આપણા પ્લેટફોર્મ પરથી હું સૌને રજૂઆત કરું છું. અને કર્મકાંડી બ્રાહ્મણો સાચો હોય, જે શાસ્ત્રી બન્યો હોય, જે 4 વેદ ભણ્યો હોય કે જે સંન્યાસ આશ્રમમાં ભણ્યો હોય, તો આવા લોકો છે એ આ લગ્નથી દૂર રહે છે, આવા લગ્નો કરતા પણ નથી અને સારા વકીલો પણ આવા લગ્ન નોંધતા નથી. કાયદો પણ નોટરી એક્ટ મુજબ પણ નોટરી મુજબ થયેલા લગ્ન, સોગંદનામા પર થયેલા લગ્ન એ ગેરકાયદેસર છે અને એમાં પણ નોટરીને અને એડવોકેટને સજા કરવામાં આવે છે. તો જ્યાં સુધી આવા ફરજી પંડિતોને અને આ જે કર્મકાંડી કરનારને સજા નહીં થાય કોર્ટમાં કે આવી ફરિયાદો નહીં થાય ત્યાં સુધી આ જે સમાજમાં એક દાખલો નહીં બેસે. એટલે મા બાપે પણ એટલા જ જાગૃત થવું જોઈએ કારણ આવા લગ્નો છે ને ગેરબાતલ, વોઇડેબલ, રદબાતલ ઠરાવવા માટે કોર્ટમાં આવવું જોઈએ. અને આવા પંડિતો વિરુદ્ધ અને તલાટીએ જે નોંધ્યું હોય અથવા લગ્ન રજિસ્ટર નોંધ્યા હોય તો એની સામે પણ 420ની ફરિયાદ કરવી જોઈએ. આ બંધ થશે. રોનકભાઈ, અશ્વિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હું ફરીથી કહું છું, ગણતરીના પંડિતો જ છે, બધા નથી એવા, બધા કર્મકાંડી બ્રાહ્મણ એવા નથી, ગણતરીના જ છે. વકીલ કે નોટરી પણ ગણતરીના જ છે અને એ પુરાવો છે કે જે ગામમાં નોંધાય ને એ જ પંડિત હોય, એ જ નોટરીવાળા હોય ને એ જ મંદિર હોય ને એ જ તલાટી હોય. એનો મતલબ બધા તલાટી પણ એવા નથી, બધા પંડિત પણ એવા નથી, બધા વકીલ પણ એવા નથી. પણ આવું થાય છે, હકીકત છે ભાવેશભાઈ. તલાટી એક થોડા, હું છાતી ઠોકીને કહું, જ્યાં મેં ચેક કર્યું છે ને ત્યાં ફરજીવાળો કરી તલાટીએ રજીસ્ટર કર્યા છે, જાણતા હોવા છતાંય. આવું તો ના હોય ને. પંચાયત તલાટીની ફરજ આ તો નથી ને કે ખોટા, અને જાણતો હોય ને પંચાયત તલાટી આખા ગામના એક વ્યક્તિ જાણતો હોય, નોંધણી કરા આડેધડ. રોનકભાઈ, હું તમારી વાત સાથે પહેલાં તો એ સંમત છું કે લગ્ન છે ને એ પવિત્ર બંધન છે અને એની પવિત્રતા જળવાવી જોઈએ. અને આપણો હિન્દુ સમાજ વર્ષોથી માને છે કે દીકરી એ ઘરની લક્ષ્મી છે અને કોઈ લક્ષ્મીને રેઢી રજડતી રાખતા નથી. પરંતુ અહીંયા માત્ર એકલા તલાટીની વાત આવે છે એટલે મારે કહેવું પડે છે કે આદરણીય વકીલ સાહેબે સ્પેશિયલ મેરેજ એક્ટની વાત કરી. સ્પેશિયલ મેરેજ એક્ટમાં જ્યારે અન્ય ધર્મના, 2 અલગ અલગ ધર્મના લોકો હોય ત્યારે જતા હોય છે. જ્યારે એક જ ધર્મના લોકો હોય તો એ ગુજરાત રાજ્યને લાગુ પડતા લગ્ન નોંધણી અધિનિયમ મુજબ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી રજિસ્ટ્રાર છે એની પાસે જઈ શકે છે. અને બીજો ઓપ્શન એવો પણ છે કે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ લગ્ન વિજ્ઞપ્તિ પહેલાં નોંધવામાં આવતી હતી. એટલે અત્યારે ઘણા બધી જગ્યાએ જૂના લગ્નો તમે જોશો તો એવી રીતના પણ નીકળે છે. બીજી વાત કરું તો તલાટી કમ મંત્રીઓના 11,000 કરતાં વધુ તલાટી કમ મંત્રીઓ છે રોનકભાઈ. પૂરા ગુજરાતની અંદર કદાચ આવા ગણ્યા ગાંઠ્યા કોઈ લોકો નીકળતા હોય તો જિલ્લા દીઠ 1-2 નીકળતા હશે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે અમારું મંડળ
ક્યારે પણ આવા લોકોને છાવરવા માટે થઈને તૈયાર હોતું નથી. આપે જ કહ્યું કે 2 તલાટીઓ પર કાર્યવાહી થઈ ગઈ છે, તો મંડળે આવા લોકોને છાવર્યા નથી. પરંતુ એક બાબત એ પણ જોવી જોઈએ કે લગ્ન નોંધણીની અંદર અગત્યના મુદ્દાઓ છે ધર્મ, કાયદો અને વર્તમાન પરિસ્થિતિ. ધર્મ મુજબ જોઈએ તો શાસ્ત્રની અંદર વિવાહના 8 પ્રકાર બતાવ્યા છે. એ 8 પ્રકારોમાં સપ્તપદી અથવા તો અગ્નિના ફેરા ફરવા એવું ફરજિયાત નથી, જેનો આ લોકો ફાયદો ઉપાડતા હોય છે. અને એ ફાયદો ઉપાડવા માટે યુવાઓ હોય છે, આકર્ષણ હોય છે. એટલે ઘણી વખત તો એવું પણ મેં જોયું છે કે પોલીસ સ્ટેશનની અંદર લગ્ન ના નોંધાણા હોય, છોકરા છોકરીને પકડી લાયા હોય અને છોકરી એવું કહી દેતી હોય છે કે મારે મારા બાપુજીને ઘરે નથી જવું, હું તો આની ભેગું જ રહીશ. ત્યારે પોલીસ પણ લાચાર થઈ જતી હોય છે, પરાણે મોકલી શકતી નથી. એવી જ પરિસ્થિતિઓમાં હું આ જે ફરજીવાળો કરવા માટે ટેવાઈ ગયેલા છે, અથવા તો આપણી દેશી ભાષામાં મેહોણીમાં કહીએ કે હરાયા ઢોર જેવા બની ગયા છે, એવા લોકોને છાવરવા માટે નહીં, પરંતુ એવા તલાટીઓ માટે થઈને વાત કરું છું કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ મોટા માથાની દીકરી આવી રીતે લગ્ન નોંધાવી જાય, લગ્ન નોંધાયા પછી એ ઘરે જ જતી રહી હોય એના ઘરે. તલાટીને તો ખબર હોતી નથી કે ભાઈ આ છોકરી લગ્ન નોંધાઈને સાસરે ગઈ છે કે પિયરમાં ગઈ છે. પછી 8, 10, 12 મહિને કે એ પેલા છોકરા સાથે ભાગી જાય અને પોલીસ સ્ટેશન એનો વકીલ પેલું કાગળ મોકલાવી દે કે આ લગ્ન નોંધણી થઈ ગઈ છે. ત્યારે જે હેબર્સ કોર્પસથી માંડીને ઘણા બધા કેસો ઊભા થતા હોય છે, એમાં તલાટી કમ મંત્રીને મદદગાર તરીકે પણ લઈ લેતા હોય છે. એટલે ઘણી વખત તલાટી નિર્દોષ હોવા છતાં પણ કોર્ટ કચેરીના ધક્કા ખાતો થઈ જાય છે. માનનીય વકીલ સાહેબે કીધું કે લગ્ન નોંધણી થઈ જાય એટલે એને ખોટા સાબિત કરવા માટે ખર્ચો કરવો પડે. એ એકંદરે બધા વકીલો ખરાબ નથી, પણ એ અમુક વકીલોના કારણે થઈને મા બાપને પણ એ ખર્ચ અને ન્યાયિક પ્રક્રિયામાં જવું પડે છે. આના કારણે થઈને સરકારશ્રી જો કાયદાની અંદર કંઈ ફેરફાર કરે તો કાયદાનું હથિયાર તલાટી કમ મંત્રી પાસે છે, તો તલાટી ના પાડી શકશે. કાયદાની અંદર લગ્ન વિજ્ઞપ્તિ રૂબરૂ આપવા માટે ઘણી વખત તો આવવા માટે ફરજ પણ પાડી શકાતી નથી. એ લોકો રજિસ્ટર એડીથી મોકલી આપતા હોય છે. એટલે આવા ઘણા બધા કિસ્સાઓ હોય છે કે જેની અંદર તલાટી કમ મંત્રીઓ ઘણા કિસ્સાની અંદર, હું આ જે જિલ્લા દીઠ 1-2 લોકો જે આવું કરી રહ્યા છે અથવા તો આ રેકેટના ભાગ છે, એના કારણે થઈને તલાટી આલમને બદનામ ન કરવા આપને વિનંતી કરું છું. ખેર, આપની વાત પૂર્ણતઃ સાચી છે, પણ જે 1-2 પણ છે ને એમને દૂર કરવા એટલે જરૂરી છે કે એમના કારણે 1-2 પરિવારો પણ તો રઝળતા થાય ને, એમનું પણ દર સમજવું જોઈએ. ખબર છે સાક્ષી કોમન છે, ખબર છે નોટરી કોમન છે, ખબર છે કે આ ગામનું આ મંદિરમાં લગ્ન નથી થતા, ખુદ એ ગામનો તલાટી છે, છતાં એને નોંધણી કરે છે. એનો મતલબ એ રેકેટમાં સામેલ છે. કાનૂન છે, મેચ્યોર ઉંમરે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો લગ્ન કરી શકે, એમની મરજીના માલિક છે. આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહિત કરવામાં આવે છે, કરવા પણ જોઈએ, પણ જ્યાં ફરજીવાળો થતો હોય ત્યાં રોકવું પણ જોઈએ. અને ફરજીવાળો ન થાય, લગ્નની આ પવિત્રતા જળવાઈ રહે અને નોંધણી પણ જેન્યુન થાય, તે માટે કાનૂનમાં બદલાવ જરૂરી છે તેવી માંગ ઉઠી છે. હવે સરકાર વિચારે કયા કયા ફેરફાર કરવા, જેના કારણે સામાજિક સામાજિક જે આ બંધન છે, પ્રેમનું બંધન છે, લગ્નનું જીવન છે, તે સુચારુ રૂપે ચાલે, તમામનું સુચારુ રૂપે ચાલે. હું તો બોલીશમાં હવે વધુ એક મુદ્દાની વાત, અને મુદ્દો છે હાઈવેનું લોકલ જેવું કામ.